નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ગુજરાતીઓ માટે ખુશખબર, આ વર્ષ સારું રહેશે તો પેટ્રોલ પંપ ઉપર હવે સાવધાન થઈ જજો। ગુજરાતમાં આજે નોંધાયા માવઠા તો દર મહિને 1200 રૂપિયાની સહાય તો ખેડૂતો માટે કામની સલાહ, વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની ભેટ તો ભ્રષ્ટાચાર અંગે સરકાર એક્શન મોડમાં, આધાર કાર્ડના નવા નિયમો જાહેર, 5 નવી ભેટ અને ગેસ સિલિન્ડર સસ્તો। અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવતા પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર હવે તમે પેટ્રોલ ભરાવા જાવશો તો સાવધાન રહેજો। મિત્રો, તમને જણાવી દઈએ તો પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડીનો ખેલ એટલી હદે વધી ગયો છે કે તમારે હવે ધ્યાન રાખવું જોશે, સાવધાન થવું જોશે। મિત્રો, માત્ર ને માત્ર તમારા ખિસ્સામાંથી પૈસા ઉડાડી લેવામાં આવશે તેટલું જ નહીં, પરંતુ તમારી ગાડીને પણ નુકસાન થઈ શકે। મિત્રો, તમને જણાવી દઈએ તો તમને ખબર પણ નહીં પડે એવી મિત્રો ગેમ તમારી સાથે થઈ શકે, કારણ કે આ છેતરપિંડીઓ અત્યારે અસ્તિત્વમાં આવી છે। તમારા વાહનમાં નાખવામાં આવતા પેટ્રોલ ડીઝલની શુદ્ધતા સાથે સંબંધિત તમારે હવે ચેતવણી રાખવી જોશે। પહેલા મિત્રો પેટ્રોલ પંપ ઉપર એક ચેતવણી થતી કે પેટ્રોલ મિત્રો ઓછું નાખવામાં આવતું અને જીરો ચેક કરતી વખતે મિત્રો તમને છેતરવામાં આવતા। હવે મિત્રો આ છેતરપિંડી જૂની થઈ ગઈ છે અને નવી છેતરપિંડી આવી છે, તેનાથી તમારે બચવું પડશે। પેટ્રોલ પંપ ઉપર મિત્રો તમે જાઓ છો ત્યારે મશીનમાં તમને કેટલું પેટ્રોલ ભરાયું તેના ડેટા વિવિધ ભાગોમાં તમે જોઈ શકો છો। આ મશીન ઉપર મિત્રો સ્ક્રીન ઉપર માત્ર ને માત્ર તમે જીરો ચેક કરો છો, એટલે કે પેટ્રોલ ભરવાનું શરૂ થયું છે કે નહીં તે પહેલા તમે માત્ર ને માત્ર જીરો ચેક કરો છો। હવે માત્ર જીરો નહીં, પરંતુ મિત્રો પેટ્રોલની ઘનતા કેટલી છે તે પણ તમારે ચેક કરવું પડશે। આ ઘનતા મિત્રો મીટર સીધા બળતણની ગુણવત્તા એટલે કે શુદ્ધતા દર્શાવે છે। જીરોની બાજુમાં મિત્રો જે છે તે પેટ્રોલની ઘનતા લખેલી હશે। આ ઘનતા મિત્રો પેટ્રોલની ક્વોલિટી કેવી છે, કેટલું શુદ્ધ પેટ્રોલ છે તે લખેલું જાણવા મળશે તમને। અને જો મિત્રો તે ઘનતા સારી ના હોય તો પેટ્રોલ તમારે ભરાવવું જોઈએ નહીં, કારણ કે મિત્રો આ જે છે તે અશુદ્ધ પેટ્રોલના કારણે તમારા વાહનનું એન્જિન જે છે તે જોખમમાં આવી શકે। તો મિત્રો, આજના ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વાતાવરણમાં આજે ફરી એકવાર પલટો જોવા મળ્યો। મિત્રો, ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઝાપટા જોવા મળ્યા હતા, ત્યારે આજરોજ સૌરાષ્ટ્ર સુધી આ માવઠા પહોંચી ગયા છે। જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ખાસ કરીને આજે આડવા તાલુકાના બોરખલ તેમજ વઘઈ તાલુકાના ખીરમાણી ગામડાની અંદર જે છે તે કમોસમી માવઠા અથવા તો ઝાપટા જે છે તે નોંધાયા હતા, જેનાથી મિત્રો ખેડૂતો જે છે તે ચિંતામાં મુકાયા હતા। આટલું જ નહીં, પરંતુ મિત્રો વલસાડના પણ ગામડા વિસ્તારોમાં રોજ હળવા ઝાપટા જોવા મળ્યા, સામાન્ય છાંટછૂટ જોવા મળ્યા। તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વહેલી સવારે કેટલાક ભાગોની અંદર, કેટલાક ગામડાઓની અંદર સામાન્ય ઝાપટા જોવા મળ્યા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે ઝાપટાઓ જોવા મળ્યા છે અને આ ઝાપટા હજુ 5 એપ્રિલ સુધી જોવા મળે તેવું અમારું અનુમાન છે। બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની ચક્રવાત પણ બને તેવી પણ મિત્રો એક હવામાનમાંથી મિત્રો એક આગાહી અમારા તરફથી કરવામાં આવી છે। આવનારા દિવસોમાં મિત્રો આ ઝાપટા જે છે તે હજુ અન્ય વિસ્તારોમાં આવી શકે, તો મિત્રો તમારા ગામમાં ઝાપટા પડ્યા છે કે નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો મિત્રો ગુજરાતમાં વધતા જતા ભ્રષ્ટાચાર અંગે મોટી જાહેરાત। મિત્રો, તમે જાણો છો કે ભ્રષ્ટાચારીનો વિભાગ અત્યારે જે છે તે ખૂબ જ વધારે વધી ગયો છે, ત્યારે તેવામાં તમને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા 30 થી વધારે વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે। એવામાં મિત્રો જો લગાતાર ભ્રષ્ટાચાર બનતો હોય તો તેનાથી એક જ સવાલ ઊભો થઈ શકે કે 30 વર્ષથી એક સરકારે શાસન કર્યું છતાં પણ ભ્રષ્ટાચાર શા માટે નાબૂદ થતો નથી। તેવામાં મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તે ખાસ કરીને સરકારી અધિકારીઓ કે જે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તે મુદ્દે સરકારે લાલ આંખ દેખાડી છે। ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો ગેરનીતિની અનેક ફરિયાદો જે નોંધાયેલી હોય તેમના વિરુદ્ધ કામ કરવાની જોગવાઈ કરી છે। ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી પણ તૈયાર કરી છે, એટલે કે જેટલા પણ એવા સરકારી અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની મિત્રો એક યાદી તૈયાર કરવામાં આવી છે અને મિત્રો આ જેટલા પણ ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓ છે તેમને એક પછી એક રિટાયરમેન્ટ આપવાની અને ઘર ભેગા કરવાની પણ મિત્રો આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે કે જેનાથી તમને ગુજરાતમાં આગામી સમયમાં ભ્રષ્ટાચાર ઓછો થતો જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન તમારા ખાતામાં આવશે। મિત્રો, જો તમે વૃદ્ધ વડીલો સાથે રહો છો તો તમારા ઘરના વડીલોને મળશે હવે દર મહિને 1200 રૂપિયાની સહાય। ગુજરાતમાં મિત્રો વૃદ્ધ અને વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે અને આ વિભાગ દ્વારા મિત્રો જે છે તે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવવામાં આવે છે। તો આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત જે છે તે ખાસ કરીને પેન્શન મિત્રો લાભાર્થીઓને આપવામાં આવે છે, તેના માટે કેટલીક શરતોનું
પાલન પણ કરવું પડશે, જેમાંથી પહેલી મિત્રો એક શરત છે કે વૃદ્ધની ઉંમર 60 વર્ષથી લઈને 79 વર્ષની હોવી જોઈએ. 60 થી લઈને 80 વર્ષના વય જૂથના તમામ વૃદ્ધોને જે છે તે દર મહિને 1200 રૂપિયાનું પેન્શન સરકાર તરફથી આપવામાં આવશે. તો જો મિત્રો તમારા ઘરે પણ વૃદ્ધ હોય અને તમારા સંબંધીમાં પણ આવા કોઈ વૃદ્ધ હોય તો તે પણ મિત્રો નિરાધાર વૃદ્ધ સહાય યોજના અંતર્ગત લાભ લઈ શકે. આ યોજના અંતર્ગત વૃદ્ધોને વર્ષે જે છે તે ખાસ કરીને 15,000 રૂપિયા જેટલી સહાય મળવા પાત્ર થાય છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના માટે તમે કઈ રીતના લાભ લઈ શકો. તો ગામડા વિસ્તારોમાં તમે VCEની કચેરીમાં જઈને લાભ લઈ શકો અને શહેરી વિસ્તારોની અંદર મિત્રો તમે મામલતદારની કચેરીની મુલાકાત લઈને આ યોજનાનો લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો માવઠાથી બચવા માટે ખેડૂતોને આપવામાં આવી છે સલાહ. મિત્રો તમે જાણો છો કે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ છે અને આ શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન માવઠા નોંધાયા છે. આટલું જ નહીં, આવનારા દિવસોમાં પણ માવઠા નોંધાવાના છે. તો તે અંગે ખાસ કરીને ખેડૂતોને સલાહ આપવામાં આવી છે, કારણ કે આ એપ્રિલ મહિનાની અંદર જ નહીં, મે મહિનાની અંદર પણ એક માવઠાના રાઉન્ડની આગાહી છે. એટલું જ નહીં, પરંતુ મે મહિનાની અંદર કમોસમી માવઠાની સાથે સાથે ચક્રવાત વાવાઝોડા પણ આવવાની શક્યતા છે. તેવામાં ખેડૂતો કઈ રીતના પોતાના પાકનું રક્ષણ કરી શકે તે અંગે જાહેરાત કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા જેટલા પણ ખુલ્લા પાક હશે તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા, એટલે કે તમે જે પાક લણી લીધો છે, લઈ લીધો છે, તેને ખેતરમાં ના રાખવા, ઘરે અથવા તો કોઈ સેફ જગ્યાએ પાકને લઈ જવો અથવા તો પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે તેને ઢાંકી દેવું જોઈએ. અને ઢગલાની ફરતે માટીનો પાળો પણ બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલા નીચે ના જાય. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ જે છે તે આ સમયગાળા દરમિયાન ટાળવો જોઈએ, કારણ કે ખાતર અને બિયારણના વિક્રેતાઓનો જથ્થો મિત્રો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જોઈએ. સાથે જ મિત્રો APMCના વેપારીઓ અને ખેડૂત મિત્રોએ કાળજી રાખવી, આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તો મિત્રો તમારા પાકનું રક્ષણ કરવું, કારણ કે આગામી 2 દિવસ જે છે તે કુદરતી આફતો જોવા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની સહાય. મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત સરકારે STEM એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં એટલે કે ગણિતમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપ યોજનાની શરૂઆત કરી છે. આટલું જ નહીં, આ યોજના અંતર્ગત 2024 બજેટમાં સરકારે 250 કરોડ રૂપિયાની ફાળવણી પણ આ યોજનાની અંદર કરી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં જે છે તેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનવા માગે છે અને ટેકનોલોજી પ્રત્યે આગળ વધવા માગે છે, પરંતુ ખાસ કરીને ધોરણ 10 બાદ જ્યારે વિજ્ઞાન પ્રવાહ લેવામાં આવે છે, એટલે કે સાયન્સમાં જે વિદ્યાર્થીઓને ભણવું હોય છે, આગળ જઈને ડોક્ટર, એન્જિનિયર બનવું હોય છે, તેવા વિદ્યાર્થીઓનું સપનું મોટું હોય છે, પરંતુ આર્થિક સ્થિતિ સારી હોતી નથી, કારણ કે 10મા ધોરણ બાદ 11-12માં જે છે તે સાયન્સની ફી ખૂબ જ વધારે હોય છે. તો આવા વિદ્યાર્થીઓ કે જેમની પાસે પૈસા નથી અને ભણવા માગે છે, તો તેવા વિદ્યાર્થીઓ જો હવે સાયન્સની સ્ટ્રીમ લેશે, એટલે કે સાયન્સ અને વિજ્ઞાન ટેકનોલોજીમાં આગળ ભણશે, તો તેમને ખાસ કરીને વિદ્યાર્થીઓની માટે નમો સરસ્વતી યોજના જાહેર કરવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓને જે છે તે 25,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે, જેથી તે પોતાની ફી ભરીને પોતાનું શિક્ષણ પૂરું કરી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતો માટે આ વર્ષ સારું જશે. નવા સમાચાર મિત્રો તમને જણાવી દઈએ કે ચોમાસાની ઋતુને હવે 2 મહિનાની વાર રહેશે. તેવામાં તમને જણાવી દઈએ કે સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે મિત્રો ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેવાની છે તેવા સમાચાર છે. સાથે જ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનો ચોમાસું ખૂબ સારું રહેવાના અહેવાલ છે, એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિના દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે, જેથી ખેડૂતોને ફાયદો થશે. સરેરાશ વરસાદ પણ મિત્રો સારો રહેશે. 4 મહિનાના ચોમાસામાં સરેરાશ 666 mm વરસાદ નોંધાય તેવી આગાહી છે. તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પહોંચી જશે તેવું પણ અનુમાન છે, અને 15 થી 20 જૂન વચ્ચે આ ચોમાસું ગુજરાતમાં પણ દસ્તક દઈ દેશે તેવી પણ મિત્રો અપડેટ છે. આવનારા દિવસોમાં મિત્રો ચોમાસાને લઈને જે કંઈ પણ નવી અપડેટ આવવામાં આવશે તે આવનારા દિવસમાં ચોક્કસ તમને જણાવવામાં આવશે. તો આ ચેનલ સાથે ચોમાસાની દરેક માહિતી જાણવા માટે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો આધાર કાર્ડના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો આ સમાચાર અને આ નિયમો તમારે જાણવા જરૂરી રહેશે. મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે બેફામ રીતે આધાર કાર્ડની અંદર અપડેટ એટલે કે સુધારા વધારાઓ કરાવતા હોય છે. અનલિમિટેડ વાર મિત્રો તમે સુધારા વધારાઓ કરી શકતા નથી. આ નિયમો તમારે જાણવા પડશે. જો મિત્રો તમારે અનલિમિટેડ વખત આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા હોય તો તે તમે માત્ર ને માત્ર સરનામાની અંદર એટલે કે એડ્રેસ અને બાયોમેટ્રિક્સની અંદર કરાવી શકો છો.
શકશો। બાકી જો મિત્રો આધાર કાર્ડની અંદર તમારે નામ અપડેટ કરાવવું હશે તો તેના માટે તમને માત્ર ને માત્ર 2 વખત જ મોકો આપવામાં આવશે। 2 વારથી વધારે તમે નામ અપડેટ નહીં કરાવી શકો। તેની સાથે જો તમારે જન્મ તારીખ અને જાતિ અપડેટ કરાવી હશે તો તે માત્ર ને માત્ર 1 વાર જ ફેરફાર થઈ શકશે, વધારે વખત નહીં। તો મિત્રો સરનામું લોકો વારંવાર ફેરવતા હોય છે તેનો વાંધો નથી, પરંતુ નામ અને જન્મ તારીખ ધ્યાનથી ફેરવજો, કારણ કે તે તમને વધારે વખત ફેરવવાનો મોકો નહીં મળે। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપે। મિત્રો વર્ષ 2018માં શરૂ થયેલી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ગુજરાતના કરોડો અથવા લાખો લોકો જે છે તે આયુષ્માન કાર્ડ અંતર્ગત મફત સારવાર અત્યાર સુધી મેળવી રહ્યા હતા। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનામાં અત્યારે જે છે તે મોટી મુશ્કેલીનો સામનો હવે તમારે કરવો પડી શકે, કારણ કે મિત્રો સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જય યોજના એટલે કે આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ખાસ કરીને 600થી વધારે પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાએથી આ યોજનામાં બહાર નીકળવાનો નિર્ણય લીધો છે। એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલ 600 જેટલી હોસ્પિટલ જે છે તે હવે આયુષ્માન કાર્ડની અંદર ઇલાજ નહીં કરે। આયુષ્માન કાર્ડ આ હોસ્પિટલોની અંદર બંધ કરવામાં આવ્યા છે। આ હોસ્પિટલોએ મિત્રો મોડું પેમેન્ટ અને ઓછા રિએબિલિટેશનની રેટ જેવા કારણો ગણાવ્યા છે। એટલે કે સરકાર આયુષ્માન કાર્ડના પૈસા હોસ્પિટલને ખૂબ જ મોડા આપે છે, તેનાથી આ યોજનામાંથી હોસ્પિટલો અલગ થઈ છે, જેનો મિત્રો છે લોકોને મિત્રો ખાસ કરીને ભોગવવાનો સમયગાળો આવી શકે, કારણ કે 600 જેટલી હોસ્પિટલોએ એક સાથે આયુષ્માન કાર્ડમાં બહાર નીકળવાનો નિર્ણય લીધો છે। તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો કેન્સરની દવા હવે 11,000માં મળશે। મિત્રો તમે જાણો છો કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો જે છે તેમના આવી કોઈ બીમારી કેન્સર જેવી આવતી હોય છે ત્યારે ઘર ધોવાઈ જતા હોય છે। તેવામાં કેન્સર મિત્રો એક જીવલેણ રોગ છે જેની સારવાર હજુ પણ ખર્ચાળ અને લાંબી છે। તેવામાં સારા સમાચાર આવી રહ્યા છે। હવે મિત્રો કેન્સર જેવા જીવલેણ રોગનો ઇલાજ માત્ર ને માત્ર 11,000 રૂપિયામાં થઈ શકશે। ચીન એટલે કે ચાઇનાના વૈજ્ઞાનિકોએ મિત્રો એક નવી ટેકનોલોજી વિકસાવી છે જેનું નામ છે ઓન્કોલિટિવ વાયરસ થેરાપી। આ થેરાપી માત્ર ને માત્ર મિત્રો જે તે ખાસ કરીને 11,000 રૂપિયામાં અવેલેબલ થશે। આ ટેકનિક માત્ર ખતરનાક કેન્સરની ગાંઠોને દૂર કરવાની ક્ષમતા નથી ધરાવતી, પરંતુ શરીરની રોગકારક શક્તિ પણ વધારે છે, જેથી કેન્સરના દર્દીઓની સારવાર જે છે તે 11,000 રૂપિયામાં પણ આ થેરાપીથી સારી એવી થઈ જશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર। મિત્રો તમને જણાવી દઈએ તો દર મહિનાની પહેલી તારીખે નવા ભાવો જાહેર થતા હોય છે, તેની વચ્ચે ગેસ સિલિન્ડર ધારકોને મોટી રાહત મળી છે। જણાવી દઈએ તો મિત્રો 1 એપ્રિલના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા એલપીજી સિલિન્ડરના ભાવો જાહેર કર્યા હતા। તેમાં નવા ભાવો વિશે મિત્રો વાત કરીએ તો 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં અત્યારે 45 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આનાથી લોકોને મોટી રાહત મળશે, કારણ કે છેલ્લા 3 મહિનાથી ઉપર જે છે તે ગેસ સિલિન્ડરના ભાવો ઘટાડવામાં આવી રહ્યા છે। 19 કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેમાં 45 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે 1 એપ્રિલથી। અને મિત્રો આ સિવાયના મિત્રો જે ઘરેલું ગેસ સિલિન્ડર છે 14 કિલોગ્રામના, આ 14 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો। ગયા મહિને જે ભાવ હતા તે જ રાખવામાં આવ્યા। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ। મિત્રો બધા વિદ્યાર્થીઓ ગુજરાતના કે જે અત્યારે ડિજિટલ અભ્યાસ સાથે જોડાયેલા છે તેના માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના 2025ની લોન્ચ કરવામાં આવી છે, એટલે કે શરૂઆત કરવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો ગુજરાતના જે પણ વિદ્યાર્થીઓ છે તેમને લેપટોપ બિલકુલ મફતમાં મળે છે। અને અમે મિત્રો તમને લેપટોપ સહાય યોજના વિશે પણ અગાઉ પણ જણાવ્યું હતું અને અત્યારે પણ જણાવી રહ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય 2025 શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જેમને આગળ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવો હોય છે, તેમાં લેપટોપની જરૂરિયાત પડે છે, કારણ કે અત્યારે ડિજિટલ અભ્યાસનો સમયગાળો આવી ગયો છે। હવે ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ લેપટોપ લઈ શકતા નથી, તો તેવા વિદ્યાર્થીઓને જે છે તે ખાસ કરીને લેપટોપ સહાય યોજના 2025 અંતર્ગત મફત સહાય આપવામાં આવશે। તો જો મિત્રો તમારે પણ આ લેપટોપ લેવું હોય તો સહાયની અંતર્ગત કેટલીક શરતો છે તે પહેલાં તમે જોઈ લેજો। જો તે શરતોનું તમે પાલન કરતા હશો તો તમને ચોક્કસપણે લેપટોપ આપવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો હવે દરેક લોકોને પોતાનું ઘર મળશે। મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તે મોદી સરકાર બાદ જે છે તે ખાસ કરીને ઘણા બધા લોકો લોન ઉપર પોતાનું ઘર લઈ રહ્યા છે, એટલે કે હોમ લોન ઉપર મોટા ભાગના લોકોનું ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ રહ્યું છે। ત્યારે હવે મિત્રો તેમાં મોટી રાહત મળવા પાત્ર થશે। જો મિત્રો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય અને તમારી પાસે પૂરતા પૈસા ના હોય તો માત્ર ને માત્ર થોડોક ડાઉન પેમેન્ટ ભરીને પણ મિત્રો તમે લોન ઉપર પોતાનું ઘર લઈ શકશો। 1 એપ્રિલ એટલે
છે કે મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનાથી હોમ લોન સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે મિત્રો હોમ લોન લેવી ખૂબ જ સરળ બનશે। પહેલા મિત્રો ઘર ખરીદવા માટે જે લોન લેવી તે લોઢાના ચણા ચાવવા બરાબર હતું, કારણ કે લોન લેવા માટે ઘણા બધા મિત્રો દસ્તાવેજો સાઇન કરવા પડતા હતા। હવે મિત્રો આ પ્રોસેસ જે છે તે ખૂબ જ સરળ બનશે। આરબીઆઈ દ્વારા મિત્રો પ્રાથમિક ક્ષેત્રના ધિરાણ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે 2020ના જૂના નિયમોની જગ્યા લેશે, જેનાથી હવે લોકોને પોતાનું ઘર ખરીદવા માટે હોમ લોન સરળતાથી મળશે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો આ વર્ષે લાગુ કરેલી 5 નવી યોજના। મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા અનેકો યોજનાઓ અમલમાં મૂકેલી છે, તેની લાભ લઈને તમે પણ મિત્રો જે છે તે ફાયદો ઉઠાવી શકો અને પૈસા મેળવી શકો। તેમાંથી 5 જે સૌથી મોટી અને સટીક યોજના છે કે જેનો લાભ તમારે લેવો જોઈએ તે જણાવી દો। તો સૌથી પહેલા મિત્રો સરકાર તરફથી ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના છે। આ યોજનાની અંદર મિત્રો સરકાર જે છે તે યુવાનોને રોજગારી આપે છે। 20 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે। તો જો તમારે પણ રોજગાર મેળવવો હોય તો કૌશલ્ય વિકાસ યોજનાની અંદર અરજી કરી શકો। બીજી સૌથી મોટી યોજના છે મિત્રો મુદ્રા લોન યોજના। આ યોજનાની અંદર મિત્રો 50,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની મફત લોન જે છે તે સરકાર તરફથી આપવામાં આવે છે નવો ધંધો કરવા માટે। તો જો તમારે ધંધો કરવો હોય તો મુદ્રા યોજના અંતર્ગત લોન લઈ શકો। ત્રીજી સૌથી મોટા યોજના વિશે મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાનું નામ છે મિત્રો એફોર્ડેબલ રેન્ટ હાઉસિંગ યોજના। આ યોજનાની અંદર મિત્રો જે છે તે સ્થળાંતર કરતા મજૂરો અને શ્રમિકો ગરીબો માટેની આ યોજના છે। ગરીબ લોકોને પહોંચાઈ શકે તેવા ભાડામાં મકાનો આ યોજના અંતર્ગત આપવામાં આવશે। ચોથી સૌથી મોટી યોજના છે મિત્રો વીમા સખી યોજના। આ વીમા સખી યોજના અંતર્ગત મહિલાઓને જે છે તે પ્રથમ વર્ષે 7,000 રૂપિયા આપવાની મિત્રો જોગવાઈ છે। તો જો તમે મહિલા હોય અને વીમા સખી યોજના અંતર્ગત લાભ ના લેતા હોય તો લઈ લેજો। અને પાંચમી સૌથી મોટી મિત્રો યોજના છે તે વિદ્યાર્થીઓ માટે છે નમો સરસ્વતી યોજના અંતર્ગત મિત્રો ગુજરાતની વિદ્યાર્થીનીઓ કે જે ધોરણ 9, 10, 11, 12માં ભણે છે તેમને દર વર્ષે 50,000 રૂપિયા આપવામાં આવશે। તો જો તમારું બાળક પણ 9, 10, 11, 12માં વિદ્યાર્થીની ભણે છે તો તમે પણ આ યોજનામાં ફોર્મ ભરીને 50,000 રૂપિયા મેળવી શકો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો જણાવી દઈએ તો ખેડૂતો દ્વારા જે છે તે ખાસ કરીને અવારનવાર તમે જાણતા હશો કે ખેડૂતોને રાહત આપવામાં આવતી હોય છે, સહાય આપવામાં આવતી હોય છે। ત્યારે ખેડૂતોએ મિત્રો જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જે જાહેર કરેલું રાહત પેકેજ છે તે ખરેખર ખૂબ જ ઓછું કહેવાય। અને ખેડૂતોએ મિત્રો એવું પણ જણાવ્યું કે સરકાર તરફથી જે રાહત પેકેજ રૂપે ખેડૂતોને સહાય આપવામાં આવે છે, આ સહાય તો માત્ર ને માત્ર ખેતરની સાફ સફાઈમાં વપરાઈ જાય છે। ખેડૂતોને આ સહાય કોઈ કામની લાગતી નથી, જેથી આ સહાયની અંદર વધારો કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે। મિત્રો આ અંગે તમારું શું કહેવું છે? કારણ કે સરકાર અત્યારે બાગાયતી ખેતીને ખૂબ જ પ્રોત્સાહન આપી રહી છે। ઇવન મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હેક્ટર દીઠ 15,000 રૂપિયાની સહાય પણ કેટલીક યોજનાઓ અંતર્ગત સરકાર આપી રહી છે। છતાં પણ મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ જે છે તે ખૂબ જ ઓછું કહેવાય। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુટખા તમાકુ પર પ્રતિબંધને લઈને ગુજરાતમાં મોટો નિર્ણય। મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં જે છે તે ગુટખા અને તમાકુનું કે નિકોટિનવાળી વસ્તુઓનું પાન મસાલાનું વેચાણ ખુલ્લેઆમ થાય છે, દરેક જગ્યા ઉપર મિત્રો થાય છે। તેવામાં ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટિનવાળા પાન મસાલાના વેચાણ, સંગ્રહ કરવા ઉપર અને વિતરણ ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પ્રતિબંધ મિત્રો સપ્ટેમ્બર 2025 સુધી લાદવામાં આવ્યો હતો। છતાં પણ મિત્રો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ છે, છતાં પણ જાણે મિત્રો કોઈ જાતનો કોઈને ડર ના હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે નિકોટિન યુક્ત વસ્તુઓ જેમ કે ગુટખા તમાકુ જે છે તે અત્યારે જાહેર જગ્યા ઉપર જે છે મિત્રો બિંદાસ ફરતી અને વેચાતી દેખાય છે અને લોકો ખરીદતા પણ જોવા મળે છે। મિત્રો તમારું શું કહેવું છે? આ નિકોટિન ધરાવતી વસ્તુઓ જેમ કે તમાકુ, ગુટખા જે છે તે બંધ કરવું જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। કારણ કે મિત્રો આ દરેક વસ્તુનું કન્ઝ્યુમ કરવાથી જે છે તે કેન્સર જેવા ભયાનક જાનલેવા રોગ પણ થતા હોય છે। તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લે તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી। મિત્રો તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા અનેકો યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ આ યોજનાઓ પૂર્ણ થાય છે કે નહીં તે પણ એક મહત્વનો પ્રશ્ન બન્યો। ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે તે પ્રમાણે રાજ્યમાં 213 એવી યોજનાઓ છે કે જે અધૂરી હાલતમાં જોવા મળી છે। આ યોજનાઓ માટે મિત્રો 12,000 કરોડનું જે છે તે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે। એટલે કે યોજના માટે 12,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, તેમાંથી 8,000 કરોડ રૂપિયા તો વપરાયા વગરના એજન્સીના ખાતામાં જ પડ્યા છે। એટલે કે સરકાર તરફથી કેટલાક યોજનાઓના પૈસાની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ લોકો સુધી ઘણી બધી વખત પૈસા પહોંચતા હોતા નથી।
તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સામાન્ય માણસોને એટલે કે ગરીબ માણસોને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશખબર આવી ગઈ છે. ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન ખાતા ધારકોને મળશે લાભ. જનધન યોજના અંતર્ગત મિત્રો ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જે છે તે સૌથી પહેલા તમારી પાસે કન્ડિશન હોવી જોઈએ, એટલે કે તમારું જનધન બેંક ખાતું હોવું જોઈએ. જો મિત્રો તમારી પાસે જનધન ખાતું ના હોય તો તમે ખોલાવી પણ શકો બેંકમાં. જો તમારું જનધન ખાતું હશે તો મિત્રો પહેલા આ યોજના અંતર્ગત 5,000 રૂપિયા જ આપવામાં આવતી હતી સહાય, તેને વધારીને હવે 10,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો લોકોને હેરાન પરેશાન કરવા નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ લોકોના કામ નિયમ અનુસાર ના થતા હોય તો તે વ્યક્તિને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. ઝીરો ટોલરન્સ એજ્યુકેશન કરપ્શન તો રાજ્ય સરકારનો નિર્ધાર છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવી દીધું સરકારી કર્મચારીઓએ જો કોઈ વ્યક્તિના નિયમ અનુસાર કામ ના થવાના હોય તો વ્યક્તિઓને લબડાવવા ના જોઈએ, તેમને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. વિકાસ આડેના ભ્રષ્ટાચારને પણ દૂર કરવા મુખ્યમંત્રીએ મોટી તાકીદ કરી.